નમસ્કાર, ખબર અરવલ્લીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। મોડાસામાં આતંકવાદી પકડાયો એ ઘટના ચકચારી બની રહી છે। આ ચકચારી ઘટનાથી લોકોમાં મોડાસા માટે એક નવા પ્રકારનો નજરિયો જોવા મળ્યો છે, પરંતુ મોડાસામાં આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ માણસો હોય છે, પરંતુ જેના કારણે સમગ્ર શહેર, સમગ્ર સમાજ અને સમગ્ર લોકો બદનામ થતા હોય છે। ત્યારે મોડાસામાં અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આજે કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારે કોમ્બિંગ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એએસપીના માર્ગદર્શન નીચે મોટી સંખ્યામાં પોલીસ દળ, એમાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો મોટો કાફલો જોડાયો હતો। તેઓએ શંકાસ્પદ જગ્યાઓ ઉપર તપાસ હાથ ધરી હતી, જેમાં મદરેસાઓ, મસ્જિદ અને ગેસ્ટ હાઉસો, હોટલો વગેરેમાં ચકાસણી કરી હતી અને આ બાબતે લોકોની સાથે રાખી, આગેવાનોને સાથે રાખીને કાર્યવાહી કરતા પોલીસે કોઈપણ પ્રકારનો કાયદા અને વ્યવસ્થાને નુકસાન ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું। પોલીસે કાર્યવાહી કરતા લોકોને એક સંદેશ પણ આપ્યો હતો કે ભાઈ આવી કોઈ પણ કાર્યવાહી આપણા શહેરને બદનામ કરે, આપણા સમાજને બદનામ કરે એવી જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવી। એને બીજા નંબરમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ દ્વારા આવું કૃત્ય કરતા લોકો તેમના ધ્યાને આવે તો તેઓને સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે અને તેઓના દ્વારા પણ તેમના તરફે થોડી કાર્યવાહી કરવામાં આવે તો આવું કૃત્ય કરતા લોકો અચકાશે। બીજા નંબરમાં મોડાસા શહેર ઘણા વર્ષોથી શાંતિપ્રિય શહેર રહ્યું છે। આ શાંતિને કોઈપણ પ્રકારનો ડંખ ન લાગે એના માટે પોલીસે ખાસ ધ્યાન આપ્યું હતું। અલ્પેશ રાઠોડ, ખબર અરવલ્લી, મોડાસા। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછતાછ ચાલુ છે। એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી, એસઓજી, બીજા 10 પીઆઈ, 10 પીએસઆઈ અને લગભગ 150 જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય, દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, કોઈ હોટલ છે, મસ્જિદો છે, મદરેસાઓ છે, એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી। એના જે સચિવશ્રી છે, સેક્રેટરી, એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે, પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ। એ જ રીતે આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે।